જય માતાજી મિત્રો, આપણા બધાનું સ્વાગત છે આપણી ચેનલ મંત્રોની દુનિયા કલયુગમાં. આજે આપણે સરસ મજાની વાત કરવાના છીએ મિત્રો, કે તમને અવારનવાર ઘણી બધી એવી માહિતી મળી હશે કે આપણા શરીરમાં માતાજી આવે તો કેવા સંકેતો મળતા હોય, અને ઘણા બધા યુટ્યુબ ઉપર એવા તમે વિડીયો પણ જોયા હશે કે માતાજી આવવાના સંકેતો કેવા મળતા હોય છે. પરંતુ તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે માતાજીના સંકેતો તો મળે છે, પણ કયા માતાજી આવે છે, કયા દેવ આવે છે, એમની ઓળખાણ કઈ રીતના કરી શકીએ આપણે, એની સરસ મજાની આજે આપણે વાત કરવાના છીએ. સૌથી પહેલા થોડાક સંકેતોની વાત કરીએ કે માતાજી આવે એટલે કેવા સંકેતો મળતા હોય છે. એના પછી આપણે વાત કરીએ કે કઈ રીતના આપણે ઓળખી શકીએ છીએ કે આપણા શરીરમાં જે સંકેતો મળ્યા છે એના આધારે કયા માતાજી આવે છે. તો શરૂઆત કરીએ પહેલાં મિત્રો, એક મારી વિનંતી છે કે જો મારી ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને આવી જ અવનવી ધાર્મિક માહિતી મારી ચેનલ ઉપર તમને મળતી રહે છે. અને જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો મિત્રો. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે માતાજીના સંકેતો. તો ઘણીવાર આપણું મન અચાનક ભક્તિ તરફ ખેંચાતું હોય છે મિત્રો. ભક્તિ જ્યાં મંદિર હોય ત્યાં જવાનું વધુ ગમતું હોય, માતાજીની જાતર હોય, કોઈ જગ્યાએ પાઠ હોય, તો ત્યાં આપોઆપ તમારું મન ત્યાં જવાનું થતું હોય, ત્યાં તમારું મન આકર્ષાતું હોય, તો આ એક સંકેત કહેવામાં આવતો હોય છે. એ સિવાય ઘણીવાર એવું થતું હોય કે કોઈ વ્યક્તિ દુઃખી હોય, એને કોઈ તકલીફ હોય અને એની ચિંતા તમને થતી હોય, અથવા તો કોઈ જગ્યાએ કોઈ જ્યારે દેવગતિની વાત કરતું હોય ત્યારે તમારા મનમાં એનો જવાબ મળતો હોય, તમારું હૃદય કંઈક અલગ કહેતું હોય, એવું તમને લાગતું હોય કે આ વસ્તુ હોઈ શકે છે. આ એ ખૂબ જ મોટો સંકેત હોય છે. એ સિવાય આગળ આપણે વાત કરીએ તો ઘણી વખત એવું થતું હોય કે માતાજીની આરતી ચાલુ હોય, તમારું ધ્યાન મગ્ન હોય, આરતીમાં તમારું મન લાગ્યું હોય, એ સમયે તમને ખબર ના હોય છતાં તમારા શરીરના કેટલાક અંગો ધ્રુજતા હોય, જેમ કે માથું હલતું હોય, ઘણીવાર તમારો હાથ હલતું હોય, તમને એવું ખબર ના હોય કે આ વસ્તુ બને છે, પણ જો તમારી બાજુમાં કોઈ ઉભો રહેલો હોય તો એને ખબર પડે કે આનું માથું થોડું હલતું હોય છે. તો આ એ ખૂબ જ મોટો સંકેત મળતો હોય છે મિત્રો. એ સિવાય આવા કેટલાય સંકેતો તમને એવા માતાજીના મળતા હોય છે, અને એના પછી આપણે શું કરીએ છીએ તો સૌથી પહેલાં માતાજીની અવનવી પરીક્ષાઓ લઈએ છીએ, સાચું કે ખોટું કરીએ છીએ, અને એ પરીક્ષામાં ઘણીવાર પાસ થઈએ છીએ, ઘણીવાર ફેલ થઈએ છીએ, પણ ખરેખર એ પરીક્ષા આપણા નથી લેતા હોતા. જે આપણા જોડે દેવ હોય છે એ આપણી પરીક્ષા લેતું હોય છે. અને આવા લક્ષણો જ્યારે તમને દેખાય ત્યારે સૌથી મોટું તમારા જીવનમાં બદલાવ થતો હોય છે. બદલાવ એવો કે કોઈ પણ જગ્યાએ ખોટું થતું હોય તો તમારું મન એને વિરુદ્ધ થતું હોય, ખોટું તમારાથી સહન ન થાય, અને કોઈ વ્યક્તિ તકલીફમાં હોય તો તમારા મનના વિચારો એવું કહેતા હોય કે આનું સારું કરીએ. ઘણી જગ્યાએ 10 જણા બેઠા વિચાર કરતા હોય, કોઈ વાત કરતા હોય, ત્યારે તમારું મન એનાથી અલગ કહેતું હોય. તમને કોઈ જગ્યા વિશે અંજાણ છો, કોઈ જગ્યાએ તમે જતા નથી, છતાં પણ કોઈ એની વાત કરે ત્યારે તમને એવું લાગતું હોય કે આ જગ્યાએ આવું હોઈ શકે છે. આવા વિચાર જ્યારે તમારા મનમાં પેદા થતો હોય ત્યારે આ દેવી શક્તિ આવવાનો એક સંકેત છે. અને દેવી શક્તિ એ ક્યારેય તાત્કાલિક કોઈના શરીરમાં પ્રવેશ નથી કરતી. દેવી શક્તિ કોઈના શરીરમાં પ્રવેશ કરતી જ નથી, પરંતુ માતાજીનો એક અંશ, એક દેવીનો એક નાનકડો અંશ તમારા શરીરમાં આવતો હોય છે, જે તમારી ચેતના, તમારું જે મન હોય છે એમાં એક વિચાર પેદા કરતો હોય છે. અને
એ દ્વારા તમે લોકોના દુઃખ દૂર કરતા હોય છે. આ એ ધીરે ધીરે બનતું હોય છે, તમારા જીવનમાં ધીરે ધીરે બદલાવ આવતો હોય અને આ પ્રકારે તમને એનો સંકેત મળતો હોય છે. અને આ પછી તમારા મનમાં એક એવો પ્રશ્ન આવતો હોય કે કયા માતાજી આવે છે, આપણે ક્યાંથી ખબર પડે? તો સૌથી સરળ વાત કરું તો તમારા ઘરમાં જે પૂજાતા હોય, તમારા કુટુંબમાં જે પૂજાતા હોય દેવ, એ દેવ તમારા શરીરમાં આવતા હોય. એ સિવાય બીજા કોઈ દેવ આવતા ના હોય. એ છતાં બીજું એવું કારણ હોય કે જો તમે કોઈના ભૂમિ પર વસવાટ કર્યો હોય, તમારું જે ઘર હોય અસલ, એ છોડી તમે બીજી કોઈ જગ્યાએ ગયા હોય, એ ભૂમિ પર જો કોઈના દેવ હોય અને એ દેવ જો જાગૃત થવા માંગતા હોય તો તમારા શરીરમાં આવી શકે છે. એ સિવાય તમારે કોઈ બહારથી કોઈ માતાજી કોઈ ન્યાય લેવા આવ્યો હોય, પેઢી દર પેઢી એનો સમય થઈ ગયો હોય અને એ તમારા કુટુંબમાં બેઠક માંગતા હોય, ત્યાં બેસવા માંગતા હોય, ત્યારે એ પણ આવા લક્ષણો તમને જાગૃત થવાના આપતા હોય છે. અને આ કઈ રીતના ઓળખે? તો દરેક દેવના અલગ અલગ લક્ષણો હોય છે. જેમ કે અન્યાય સામે તમને વિરોધ કરવાનું મન થાય, કોઈની રક્ષા કરવાનું મન થાય, તો અલગ અલગ દેવ આવતા હોય છે. અને જ્યારે આવા સંકેતો તમને મળે અને જ્યારે આવા દેવ પ્રગટ થવાની તૈયારી હોય, ત્યારે તમારા મનમાં એ દેવીનું વારંવાર એ નામ આવતું હોય, વારંવાર એનો વિચાર આવતો હોય અને એ પરથી તમે સમજી શકો છો કે તમને કયા માતાજીના સંકેતો મળે છે, કયા માતાજી તમારા ત્યાં ધૂણવા આવવાના છે. અથવા તો ઘણી વાર તમને સપનામાં પણ માતાજી આવીને તમને એવા પાત્રો રજૂ કર્યા હોય કે જો તમે સમજો તો એ પરથી પણ તમે સમજી શકો છો કે કયા માતાજી તમને ધૂણવા આવવાના છે. મિત્રો, આ દરેક સંકેતો એ ગહન રીતે સમજવા ખૂબ જ જરૂરી છે. કારણ કે જે માતાજી જે દેવગતિનો વિષય છે ખૂબ જ ઊંડાણપૂર્વક રહેલો છે. જો એમાંથી એક અંશ જેટલું આપણે સમજી જઈએ છીએ તો આપણું જીવન ધન્ય થઈ જતું હોય છે. અને આ માતાજી આપણા શરીરમાં જે આવતા હોય છે, એક અંશ રૂપે આવતા હોય છે, એ ધીરે ધીરે એની પ્રક્રિયા થતી હોય છે. ઘણીવાર 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિના, 12 મહિના, 2 વર્ષ થતા હોય છે. અને જ્યારે તમે એને સમજી જાઓ ત્યારે એ જાગૃત કહેવાતા હોય છે. મિત્રો, માતાજી જાગૃત હંમેશા હોય છે, પણ તમે એમને સમજો ત્યારે જાગૃત કહેવાય. આ વસ્તુથી આપણે જાણતા હોઈએ છીએ. મિત્રો, તો આજના વિડીયોમાં બસ આટલી જ જાણકારી આપીશું. મિત્રો, મળીએ આગળ નવા વિડીયોમાં. ત્યાં સુધી હું રજા લઈશ. પરંતુ જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. અને વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. મિત્રો, તો જય માતાજી, હર હર મહાદેવ, જય મા મેલડી.